આ છે ઢાકણિયા બીડ કે જ્યાં પહેલાં બોટાદ મહાજન પાંજરાપોળ કાર્યરત હતી. ત્યાં સગવડતા ઓછી હતી, સંખ્યા પણ ઓછી હતી. ધીરે ધીરે સંખ્યાનો વધારો થવા લાગ્યો. પશુઓને વધુ સારી સુવિધા આપી શકાય, સગવડતાભર્યો આશ્રય આપી શકાય એ હેતુ પશુઓને નવા પાંજરાપોળમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. હાલમાં આ પાંજરાપોળમાં 4000 ઉપરાંતના પશુઓ આશ્રય લે છે. આ પશુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુમાં સારી રીતે રહી શકે તે માટે સુંદર નવા ડોમના નિર્માણ કરવામાં આવ્યા છે. અહીંયા બીમાર પશુઓ માટે નાની મોટી બીમારીઓથી લઈ દવાથી લઈ અને ઓપરેશન સુધીની સુવિધા માટે 24 કલાક સારવાર માટે ડોક્ટરોની ટીમ હાજર રહે છે. અહીંયા પશુઓને અગવડતા ન પડે એ માટે 51 સભ્યોની ટીમ ખડે પગે હંમેશા હાજર રહે છે. અહીંયા પશુઓની દેખભાળ માટે 50 થી 60 લોકો સતત કામ કરે છે અને પશુઓને સારી રીતે જીવાડવાનો પ્રયાસ કરે છે. સવારથી લઈ સાંજ સુધી આ તમામ પશુઓની સારી રીતે સુંદર રીતે સેવા થઈ રહી છે. આ પશુઓને નિર્ધારિત સમયે લીલું તથા સૂકું ઘાસ આપવામાં આવે છે. નાના તથા બીમાર પશુઓ સારી રીતે ખોરાક લઈ શકે તે માટે ઘાસચારાને કટિંગ કરી અને પછી તેને નાખવામાં આવે છે. બોટાદ મહાજનમાં પહેલા ખુલ્લામાં જ પશુ રહેતા હતા, શેડની વ્યવસ્થા નહોતી. પછી અહીંયા લોકલ ગામમાં એ પૈસાનો ફંડ કરીને અમે 2 શેડ બનાવ્યા. પછી અમારી પાસે પશુઓની સંખ્યા વધુ હતી તો અમે પછી અમદાવાદ મહાજન પાંજરાપોળ ટ્રસ્ટીગણને વિનંતી પત્ર લખ્યો કે અમારે આવી રીતે ખુલ્લામાં પશુ રહે છે, તમારી શેડની જરૂરિયાત છે. તો એ લોકો ટ્રસ્ટીગણ બોટાદ રૂબરૂ આવ્યા અને અમારી બધા મહાજનની પાંજરાપોળની મુલાકાત લીધી અને અમને પછી આ એક શેડ બનાવવા માટેનું ફંડ અંદાજે 25 થી 27 લાખ રૂપિયા એમને ફાળવ્યા અને અમે આ શેડ બનાવ્યો. મતલબ એમને જોયું અને એનાથી પ્રભાવિત થયા અને જરૂરિયાત છે ખરેખર અહીંયા શેડની અને પશુ જોઈને બી ખુશ થયા એટલે અમને પછી આ શેડ બનાવવાની અમને અને આપણે પ્રેરણા કરી. જોયું, દર્શન પણ કર્યા કે પશુઓ અને જીવો કઈ રીતે આમાં એનો લાભ રહ્યા છે. ખરેખર એ આ દાદાને આભારી છે, બહુ ધન્યવાદને પાત્ર છે. અને એ લોકો રૂબરૂ મુલાકાત લીધી, અમદાવાદ મહાજન પાંજરાપોળનો ટ્રસ્ટીગણ રૂબરૂ આવીને જોઈ ગયા, પછી અમને પ્રેરણા કરી કે તમે બનાવો. એમનું ધન પણ અથા યોગ્ય છે, આપણે રૂબરૂ જોયું, સચ્ચી વાસ્તવિકતા છે અને આપણે દર્શન કર્યા. અને એ સિવાય અમને દર વર્ષે 5 થી 10 લાખ રૂપિયા પાછા અમદાવાદ મહાજન પાંજરાપોળ તરફથી અમને મળે છે નિભાવવા માટેના. અને એ જે ધન વાપરે છે એ ખરેખર એનો ઉપયોગ પણ યથા યોગ્ય થાય છે. આપણે દર્શન એના કર્યા એટલા માટે મને જિજ્ઞાસા થઈ કે એમનો માટે આપણે થોડુંક જાણીએ અને બીજા પણ દાતાઓ એનાથી પ્રેરિત થાય અને પશુઓ અને જીવો માટે એમનું ધન આપે એ આપણે પ્રાર્થના કરીએ. જય ગૌ માતા. જય ગૌ માતા. હું બોટાદ મહાજન પાંજરાપોળ સાથે છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું અને 2 વર્ષથી હું એના પ્રમુખ તરીકે છું. 2015-16માં અમે લોકો અહીંયા સુરત ડાયરો કર્યો. બોટાદ ગૌશાળાની પરિસ્થિતિ ત્યારે થોડી ખરાબ હતી કારણ કે બોટાદ મહાજન પાંજરાપોળ ઢાકણિયા વીડમાં હતું અને વીડમાં હોવાને કારણે સામાજિક સંસ્થાઓ અને જે ગૌપ્રેમી માણસો હતા એ અંદર જઈ નહોતા શકતા કારણ કે બહુ દૂર પડતું હતું, રસ્તા બી બહુ ખરાબ હતા. એટલે ત્યારે થોડી સગવડતા હતી. 2015-16માં જે સુરતમાં ડાયરો કર્યો અને બોટાદ જિલ્લાના દરેક ગામના ગૌપ્રેમીઓ અને સેવાકીય માણસોએ ખૂબ રસ લીધો અને ડાયરાને પણ ખૂબ જ સક્સેસફુલ બનાવ્યો. પછી એમાં અમે લોકો અહીંયા કમિટી બનાવી અને એક કમિટી દ્વારા અમે બોટાદથી 5 કિલોમીટર નજીક જ્યાં મહાજનની જગ્યા હતી ત્યાં અમે લોકોએ એ રૂપિયાને શેડમાં કન્વર્ટ કર્યા અને અત્યારે ત્યાં 10 શેડ છે. 2 થી 3 શેડ અમદાવાદની સંસ્થાઓએ પણ આપેલા છે અને અત્યારે હાલમાં ત્યાં 10 શેડ છે, 2 મોટા ગોડાઉન છે અને 4 ડૉક્ટર સક્રિય હોય છે, 2 મેનેજરો રાખેલા છે. ત્યાં સવારથી મને પોતાને વિડીયો આવી જાય ચારો નાખે એટલે કે બોટાદ જિલ્લાના ગૌપ્રેમીઓ ખૂબ રસ લે છે. કોઈ બી ગામના પશુઓને અમે ક્યારેય ના નથી પાડતા. મોટા ભાગે અમારે ત્યાં પાડા, વાછડા અને બળદો ની સંખ્યા સૌથી વધારે છે. પણ ભગવાનની મહેરબાનીથી અમારે ત્યાં હાલની તારીખે બી
4000 પશુઓ હોવા છતાં મરણની સંખ્યા 1 થી 2 છે. અને એ બી એવી છે કે જે અકસ્માતથી અને બીમાર પશુ ગામમાંથી લાવેલા હોય અને મૂકી ગયા હોય એવા નહીં. બાકી સંસ્થામાં જે પશુઓ ધારો કે મહિના 2 મહિનાથી હોય તો એને કોઈ અગવડતા નથી. કે બોટાદ મહાજન પાંજરાપોળની અંદર પશુઓની સ્થિતિ બહુ દયનીય છે, તો આપણે એના માટે કંઈક કરવું છે. તો એની વાતના વિચારને મને સારો લાગ્યો, એટલે મેં કીધું આમાં આપણે આગળ વધીએ, હું તમારી જોડે છું. એમ કરતાં અમે એક લોક ડાયરાનું આયોજન કર્યું. એમાં ફંડ અમારી ધારણા કરતાં ઘણું સારું મળ્યું. ત્યાર પછી એ ફંડમાંથી અમે આ શેડ બનાવવાનું નક્કી કર્યું અને ત્યાં બોટાદ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓને અમે મળ્યા. એમનું કહેવાનું એવું હતું કે તમે જાતે આવી અને આ શેડ બનાવો તો વધારે સારું રહેશે. તો અમે એમાં એક 6 જણાની કમિટી બનાવી અને નક્કી કર્યું કે આપણે જેની પાસે જેવો સમય હોય એ મુજબ ત્યાં આપણે સેવાનો લાભ આપવો અને શેડનું નવનિર્મિત કામ નિર્માણ થાય છે તો એમાં બધાએ રસ લેવો. પછી અમે કામની શરૂઆત કરી. જોતામાં 4 શેડ બનાવી દીધા. બહુ સરસ રીતે શેડ બન્યા અને એ શેડની અંદર જે મટીરિયલ્સની જરૂર પડતી હોય એ બધા મટીરિયલ વાળાએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો. અમારી કોઈ એવી અંદરથી એવી ધારણા પણ નહોતી કે અમને આવો સારો રિસ્પોન્સ મળશે. તમામ એજન્સીઓએ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો. અને ઓલી કહેવત છે ને કે ભાઈ એકલા હાથે તાળી ન પડે. બધાય દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ બોટાદ મહાજન પાંજરાપોળના, એ સિવાય જે કાંઈ એવા ભાવિક ભક્તો હતા ગૌ માતાને જે માનતા હોય એ બધાના સાથ સહકારથી અમે આ 4 શેડનું નિર્માણ કર્યું. અને એ નિર્માણ એવી રીતનું થયું છે કે 3 ઋતુની અંદર પશુઓને અનુકૂળતા આવે એવી રીતનું અમે શેડનું નિર્માણ કર્યું છે. નમસ્કાર. આપણે આ સુંદર મજાની જીવદયાની કામગીરી છે શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા એના આપણે જે દર્શન કર્યા, તો એની જે કામગીરી જે થઈ રહી છે જીવદયા માટે શું અહીંયા વ્યવસ્થા છે, કઈ રીતે એનો નિભાવ કરવામાં આવે છે એના વિશે થોડુંક આપણે જાણીશું. આ પાંજરાપોળ સંસ્થા 160 વર્ષ પ્રાચીન છે. આ પાંજરાપોળ સંસ્થા દરેક સમુદાયના, દરેક ધર્મના સંતોના આશીર્વાદથી અને દાતાના સહયોગથી ચાલે છે. અને ટ્રસ્ટીઓ તથા મેનેજર અને કર્મચારીગણ ખૂબ સેવા આપે છે. વિશેષમાં બોટાદ અને આજુબાજુના ગામના રહેતા પટેલ લોકો સુરત બેઠા બોટાદ મહાજનની ચિંતા કરે અને સુરતમાં 4-5 વર્ષ પહેલા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું. તેમાં મોટી રકમ એમને એકત્ર, એ રકમ જે આવેલા એમાંથી આ પશુઓને તડકામાં રાહત મળે. એ બધા પશુઓ અત્યારે તમે જોઈ શકો છો કે આ બધા શેડ નીચે છે. આ પશુઓને તમે એની સ્થિતિ જુઓ તો દરેક પશુઓ તંદુરસ્ત છે કે સવાર સાંજ 2 ટાઈમ એને નિરણ નાખવામાં આવે છે. આ પશુઓને પીવા માટે બાઉલ સિસ્ટમ છે કે અંદરથી નીચેથી જ એવી સિસ્ટમ ગોઠવી છે કે એમાંથી પાણી ઉપર આવે, પશુઓ પી લે એટલે પાણી પશુ ચોખ્ખું થઈ જાય બાઉલ. અહીં દરેક પશુઓને નમસ્કાર મહામંત્ર અને ધૂન સંભળાવવામાં આવે. આ મોટી વિશાળ જગ્યા લગભગ 20 એકર જગ્યા છે. એમાં 3000 પશુઓનો અહીં સમાવેશ થાય છે. ઘાસચારો એને આપવામાં આવે છે એનું જરાક આપને નિદર્શન કરાવીએ. તો પહેલાં આપને બતાવીએ કે જો ગમાણ સવારમાં એકદમ સ્વચ્છ કરવામાં આવે છે. કોઈ પણ જાતની એમાં રજકણ, ધૂળ કે કોઈ પણ વધારાની એવી જે ચીજ હોય કે જે ગાયોને કે કોઈ પણ પશુને અંદર ખોરાકની સાથે જાય તો નુકસાનકારક ન નીવડે એટલા માટે એને એકદમ સ્વચ્છ કરવામાં આવે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો કે અહીંયા એને કેટલું સરસ રીતે કટિંગ કરી અને ટ્રેક્ટર દ્વારા સમાંતર જથ્થામાં બધા પશુઓને અહીંયા ઘાસ આપવામાં આવે છે. અને આવી સુંદર વ્યવસ્થા આ સંસ્થા દ્વારા આ જીવની જે કંઈ પશુઓ છે એમાં કોઈ ગાયો નહીં પણ કોઈ પણ પશુઓને માટે તમામને માટે આવી એક સમાંતર વ્યવસ્થા છે. અને આવી સુંદર રીતે અમને
જે મુખ્ય, કારણ કે જીવવા માટે મુખ્ય જે જરૂરી હોય એ ખોરાક છે. અહીંયા આપણે આશરો તો આપ્યો, પણ આશરાની સાથે સાથે એને જો એને કોઈ પેટમાં સમયે એને જો કોઈ ખોરાક નહીં મળે તો એ કોઈ જીવ એના માટે જીવવું મુશ્કેલ છે. એટલે મુખ્ય જે ખોરાકની વ્યવસ્થા છે આ તમામ શેડોમાં આવી રીતે થઈ રહી છે. બહુ સરાહનીય છે અને ખરેખર હજી આમાં પણ ઉત્તરોત્તર જેટલી પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા એમને જરૂરી લાગશે ત્યાં એ પણ કરવા માટે તત્પર છે. આવી સરસ મજાની અહીંયા જીવદયાનું કાર્ય થઈ રહ્યું છે. હાલ અમે આવ્યા છીએ જે પશુઓને જે ઘાસ આપવામાં આવે છે, સૂકું અને લીલું. મુખ્યત્વે ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય કે એનો ક્યાં સંગ્રહ કરવો અને કઈ રીતે ઘાસનો પછી ચોમાસામાં પશુઓને આપવું, એના માટે બે વ્યવસ્થા છે. આગળ સૂકું ઘાસ છે, એના લીલા ઘાસનો સંગ્રહ કરી અને આને ચોમાસામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. એનું આવડું મોટું ગોડાઉન છે કે મુખ્યત્વે પ્રશ્ન એ થાય કે આટલી બધી ગાયોને રાખવાની તો એને ઘાસચારાની વ્યવસ્થા શું, એનો સ્ટોક શું, રોજ કેટલું ઘાસ જોઈએ છે, કેટલું ઘાસ આવે છે, લીલું ઘાસ અને સૂકું ઘાસ એમ બંને આપવામાં આવે છે ને એક દિવસમાં. એક ટાઈમ સૂકું, એક ટાઈમ લીલું. લીલું ઘાસ જેટલું પણ આવે છે એ લીલું ઘાસ તરત જ પશુઓને ખવડાવવામાં આવે છે. સૂકા ઘાસનો જે કાંઈ હોય એ વધારાનો ઘાસનો સ્ટોક થાય છે અને વધારે ચોમાસામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. રોજની અહીંયા 6 થી 7 ગાડીઓ નિરણ જોઈએ છે. અને ક્યારેક કોઈ તિથિ બીથી કે હોય, અમાસ હોય ત્યારે ધર્મદામાં પણ નિરણ આવતી હોય છે. ટ્રેક્ટર, ટેમ્પો, ગાડી, બાકી બધી વેચાતી લાવે. બરાબર. અને એ જરૂરતવાળું જે ઘાસ નાખ્યા પછી વધારાનો સ્ટોક પણ કરવામાં આવે છે. વધારાનો સ્ટોક કરી દેવાનો ગોડા. निर्गुण होणारे निर्गुण न्यारे तुम्हरे बिन हमरा कोनो नहीं. हमरी उलझन सुलझाओ भगवन तुम्हरे बिन हमरा कोनो नहीं. तुम्हें हमका हो संभाले. અહીંયા આજે 15-20 દિવસમાં ગાય ગાભણી ગાયો છે. 15-20 દિવસમાં વિહાય એવી હોય એ બધી ગાયોનો વાડો છે અને એને અલગ રાખવામાં આવે છે. એટલે આમ તમે ચક્કર લગાવો એટલે ખ્યાલ આવી જાય કે કયું માંદું ઢોર કેવું માંદું છે એમાં કઈ રીતે ખ્યાલ મને ખબર પડી જાય માંદા એમ. અચ્છા, એના ચહેરાથી કે એના પોતાના ઓલાથી પડી જાય.
सुनो तो कहें प्रभु जी हमरी है बिनती दुखी जन को धीरज दो हारे नहीं। સુગરનો પ્રશ્ન છે. છેલ્લા 2-3 દિવસથી ઓછું ખોરાક લે અને આપણે અત્યારે સુગરની ટ્રીટમેન્ટમાં આપણે D25 ચડાયા બરોબર. એની અંદર મલ્ટીવિટામિન, બી કોમ્પ્લેક્સ, ફોસ્ફરસ એને ટ્રીટમેન્ટ આપી છે. મેઇન શેડમાંથી કોઈ પણ પશુ નબળાઈ કે કોઈ પણ ફીવરને કારણેથી માંદા વિભાગમાં આવે એની સ્થિતિ ગંભીર એટલે લગભગ 90% બચવાના ચાન્સ નથી હોતા. 10%ની અંદર એ જીવિત હોય છે. એવી કન્ડિશનમાં આપણે ટ્રીટમેન્ટ આપીએ. ત્યાર પછી ટ્રીટમેન્ટ આપ્યા 2 થી 3 દિવસ ટ્રીટમેન્ટ આપ્યા પછી વ્યવસ્થિત સારું થાય પછી આ શેડની અંદર આપણે લાવીએ છીએ. 50% રાગે આવી જાય પછી આપણે અહીંયા લાવીએ છીએ. ત્યાર પછી 100% આપણને લાગે કે ખોરાક ને પાણી એ વ્યવસ્થિત રીતે લેવા માંડ્યું પોતાની રીતે, ત્યાર પછી આપણે મેઇન શેડની અંદર એને સ્થાનાંતર કરી શકીએ. આખા જે મોઢાનો ભાગ દેખાય છે, ખોપડીનો ભાગ દેખાય છે, આ શિંગડાનો એક પ્રકારનો હળો, જેમ કે હોર્ન કેન્સર ડોક્ટરની ભાષામાં કહે, આપણે દેશી ભાષામાં એને કરમોળી કહીએ બરોબર. આ બધું ઇન્ફેક્શન લાગી ગયું હતું. ત્યાર પછી આપણે ઓપરેશન કરીને આનું શિંગડું કાઢી લીધું અને 4-5 દિવસ થયા હજી એને થોડી ઘણી ટાંકા તોડે 4-5 દિવસ થયા. ત્યાર પછી આ થોડી ઘણી હજી રૂજ આવવાની બાકી છે. લગભગ આને રિકવર આવી ગયું. આ સૃષ્ટિ ઉપર પશુઓની દુર્દશા તો ત્યારે થાય છે કે જ્યારે આ પશુઓ આપણને દૂધ આપતા હોય છે ત્યાં સુધી તો આપણે એનું પાલન કરીએ છીએ, પણ જ્યારે આ પશુઓ દૂધ આપતા બંધ થાય, આ દુનિયાની અને આ પશુઓની સૌથી મોટી કરુણતા એ છે કે જ્યારે આ પશુઓ આપણને દૂધ આપતા હોય છે ત્યારે તો આપણે એની સેવા કરીએ જ છીએ, પરંતુ જ્યારે આ પશુઓ દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે આપણે એને નિસહાય એકલું છોડી દઈએ છીએ. અને ત્યારે આ બીમાર અને નિસહાય પશુઓનો સહારો બને છે એકમાત્ર આવી પાંજરાપોળો તથા ગૌશાળાઓ. વર્તમાન સમયમાં એક માણસ બીમાર માણસની પણ સારી રીતે જો સેવા ના કરી શકતો હોય તો આ તો પશુઓની સેવા છે. બીમાર પશુઓની સેવા માટે તો ખરેખર સમર્પણ જોઈએ, ભાવ જોઈએ. ખરેખર આ પશુઓની, બીમાર પશુઓની સેવા ખૂબ જ સરાહનીય છે. નમસ્કાર. તો આપણે આ સુંદર મજાના જે પશુઓ માટેના જે આપણે વ્યવસ્થાને જોઈ રહ્યા છીએ એની સાથે સાથે અમારા ધ્યાનમાં સુંદર મજાના વૃક્ષો આવ્યા કે જેના નીચે પશુઓ તથા પક્ષીઓ બંને સુંદર મજાની તાપમાં કે કોઈ પણ ઉનાળામાં એવી વધારે પડતી ગરમીમાં આશરો લઈ શકે એવા સુંદર મજાના વૃક્ષો ઉછેર થઈને અહીંયા તૈયાર આપણને જે દેખાઈ રહ્યા છે. તો મને સ્વાભાવિક થોડુંક પૂછવાનું મન એ થયું કે આ વૃક્ષોનું જતન કઈ રીતે થાય, કારણ કે ખૂબ સુંદર રીતે એને તૈયાર થયા છે. એની નીચે પશુ અને પક્ષીઓ બંને આશરો લે છે, તો એનું જતન કઈ રીતે થાય? જતન આ ઝાડ વાવવા પાછળ ખાસ કરીને દાસભાઈ, કરમસિંહભાઈ, અશોકભાઈ અને મિશન ગ્રુપ બોટાદ અથાગ મહેનત કરી 10 દિવસે આવી છે અહીંયા. હા, 10 દિવસેમાં ઝાડવા પાઈ દેવી. આ સિવાય બોટાદમાં બધા ઝાડવા અમે જ પાવી છે. પાળિયાદ રોડ, તુરખા રોડ, પછી ભાવનગર રોડ, સાળંગપુર રોડ, ગરડા રોડ, આ બધા અમે જ પાવી છે. અચ્છા. અને આમ બધાને ઝાડવાની દેખરેખ કઈ રીતે રહે? કેમ ખબર પડે ક્યાં કેટલું પાણીની ક્યાં જરૂર છે? કોઈ અમે 8-10 દિવસે આંટો મારી જ દેવી છે. અચ્છા. કોઈ ઝાડવું પડી ગયું હોય, બળી ગયું હોય, બદલાવાનું, રોપવાનું, ખાડો કરી સાફ સૂફ કરવાનો, સાઈડમાં કોઈ ઘાસ બાસ હોય કાઢવાનું, સફાઈ કામ કરવાનું, ઝાડવું બળી ગયું હોય ને નવું પિંજરું મૂકીને બદલાવી નાખવાનું, નવું ઝાડ રોપી દેવાનું, આ બધું કામ અમે કર્યું છે. મારું નામ વિજય ઇટાલિયા છે, મિશન ગ્રીન બોટાદ સંસ્થા તરફથી 2019થી અમે બોટાદમાં વૃક્ષારોપણનું કાર્ય કરીએ છીએ, વૃક્ષ વાવીને એના ઉછેર સુધીનું. એટલે અમારે સંસ્થાના એક વ્યક્તિ, પાંજરાપોળના એક વ્યક્તિ, એમણે એમ કીધું કે ભાઈ તમે બોટાદમાં વૃક્ષારોપણ કરો છો તો સાથે સાથે બોટાદની પાંજરાપોળમાં પણ વૃક્ષારોપણ કરીએ તો જેનાથી ગૌ માતાને છાંયડો મળી રહે અને તમારું બી કામ થાય
અને ગૌ માતાનું કામ થાય. એટલે એ હેતુથી અમે લગભગ 2020માં ત્યાં વૃક્ષારોપણનું આયોજન કર્યું. પહેલા તો એટલો બધો પરિચય નહોતો બોટાદ મહાજન પાંજરાપોળ તરફ, પરંતુ જ્યારથી અમે વૃક્ષારોપણ કર્યું છે ત્યારથી અમારે ત્યાં અવારનવાર જવાનું થાય. વૃક્ષોની સાર સંભાળ બરાબર લેવાય છે, પાણી પ્રોપર મળે છે, એ બધું જોવા માટે. તો વધારે પાંજરાપોળથી અમે નજીક આવતા ગયા અને વધારે ત્યાંની જે કામગીરી છે એની અમને વધારે ખ્યાલ આવતો ગયો. મહાજન પાંજરાપોળમાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવે છે. દાનનો ઉપયોગ કઈ રીતે થાય છે જણાવું તમને. આપણે જે કોઈ પણ વ્યક્તિ દાન આપે છે, દાન આપીને એ છૂટી જાય છે, પરંતુ એ દાનનો સદુપયોગ જે કરવામાં આવે છે એ કઈ રીતે કરવામાં આવે છે, તો ત્યાં જે ગૌ માતા છે એની માટે શેડ બનાવવામાં આવ્યા છે, જેનાથી કોઈ પણ ઋતુ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, ગૌ માતાને વરસાદ, આકરા તાપથી રક્ષણ મળે છે. એને ટાઈમે જે ઘાસચારો જોઈએ છે, ચારે પૂળો જોઈએ છે એ મળી રહે છે. પાણી માટેની ખૂબ વ્યવસ્થા કરવામાં આવી છે, બહુ સારી રીતે ઓટોમેટિક પ્લાન્ટ દ્વારા. એટલે ગૌ માતાને કોઈ પણ રીતની અગવડતા ન પડે એ પ્રમાણની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. તથા ત્યાં કોઈ પશુ બીમાર પડે છે તો એને માટે ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જે દાતાઓ દાન આપે છે એના દાનનો ત્યાં પૂરેપૂરો એકદમ પ્રામાણિકતાથી ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે, જે મેં રૂબરૂ નજરથી જોયું છે. તો હાલ અમે આવ્યા છીએ કે જે પશુઓ દ્વારા જે કાંઈ એમનો જે ઉત્સર્જન થાય છે મળનું, અને એના દ્વારા જે ખાતરનું નિર્માણ થાય છે એનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે. આ જેટલા પણ પશુઓ દ્વારા જે કાંઈ એકત્રિત થયેલું જે કાંઈ ખાતર હોય એને પણ અમુક એનું જે માપ આપવામાં આવ્યું છે એના દ્વારા ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે, અને એનાથી જે કાંઈ ધન આપણને ઉપજે છે એ પણ પાછું પાંજરાપોળના જ એના જ કામમાં એનું યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે, વિનિયોગ કરવામાં આવે છે. 3000 રૂપિયા અને 4 વ્હીલ ટોલી 3500 રૂપિયાથી થાય છે, બરોબર. અને આપણા લોડરથી ખાતર ભરી આપવામાં આવે છે. એનું જે આવક થાય એ આપણે જીવદયામાં જે ઘાસચારામાં વાપરવામાં આવે દર વર્ષે, બરોબર. મારે દરેક મહાજન, બોટાદ મહાજનના ટ્રસ્ટીઓને કઈ રીતે ભૂલવા. બોટાદ મહાજનના ટ્રસ્ટીઓ પણ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. બોટાદ ગામ અને ઢાકણિયાના પટેલ સમાજના ગૌ પ્રેમી મિત્રો પણ તન મન ધનથી બોટાદ મહાજનને મદદરૂપ થઈ રહ્યા છે, સેવા આપી રહ્યા છે. એમનો પણ હું બોટાદ મહાજન વતી આભાર માનું છું. તથા ખાસ કરીને કેતનભાઈ વસાણી અને હરેશભાઈ પટેલ, જેઓએ બોટાદ મહાજનની 200 વીઘા જમીન જે સાવ પડતર પડી રહી હતી વર્ષોથી, એમને બે ખૂબ જ મહેનત કરી અને જીવતી કરી. એમનો પણ આ પ્રસંગે આભાર માનું છું. તથા બોટાદ મહાજન પાંજરાપોળનો ઓફિસ સ્ટાફ, ધ્રુવ, મેનેજર ખૂબ જ સારી એવી કામગીરી કરી રહ્યા છે. બોટાદ ગૌશાળામાં રાહુલ અને સ્ટાફના 50 માણસો એ પણ ખૂબ તન મનથી બોટાદ મહાજનની સેવા કરી રહ્યા છે. એને કારણે જ આ બોટાદ મહાજન અત્યારે રળિયામણું. આ પ્રસંગે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક જીવદયાના કામથી માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. માણસ મહેનતથી પૈસા માણસને નથી મળતા, પુણ્યથી પૈસા મળે છે. અને પુણ્ય હોય તો માણસના તમામ પાસા સવડા પડે છે. ઊંધા નાખે ને તોય સવડા પડે, અને પુણ્ય નથી ને તો સવડા નાખો ને ઊંધા પડે. તમામ પગલે પગલે ગ્રહસ્થ જીવનને, સંસારી જીવનને પુણ્યની જરૂરિયાત છે.
અને જીવદયા અને આ જે પાંજરાપોળ છે એ તો પુણ્ય કમાવાનું મોટું સાધન છે. વર્તમાન સમયની અંદર યુવા ધનની એવી તાકાત પણ છે અને બુદ્ધિ પણ છે, અને વર્તમાન સમયમાં સહજતાથી એ પૈસા વિશેષ પ્રાપ્ત કરે છે. એને પણ પ્રશ્ન છે કે પૈસા ક્યાં વાપરવા? આટલા બધા પૈસા મળે છે, ઉપયોગ તો મારે ક્યાંક ને કરવો ને. તો પ્રાય કરીને એ ફોરેનમાં જવાનું પસંદ કરે છે, બીજે હરવા ફરવા જવાનું પસંદ કરે છે, અને ત્યાં પોતાના પૈસાનો વ્યય કરવાનું કામ કરે છે. પણ યુવાનોને ખબર નથી કે ફોરેનમાં ફરવા ગયા પછી પણ, એટલો પૈસો ખર્ચો કર્યા પછી પણ તમે પુણ્યથી તો વંચિત રહ્યો છો, પાપનું સર્જન થાય છે. પણ જો આવી પાંજરાપોળ નજરમાં રાખીને તમારે થોડીક રકમ પણ પાંજરાપોળને આપશો, અગર તો ત્યાં તમે પહોંચીને તમારા હાથે આ પશુને ઘાસ નાખવાનું કામ કરશો, ડોનેશન આપવાનું કામ કરશો, તો ચોક્કસ તમારું પુણ્ય એટલું બધું વધશે કે પ્રાય કરીને તમારું જીવન ઉચ્ચતમ બનતા તમારો જે ટાર્ગેટ છે, તમારું જે લક્ષ્યાંક છે, એ સહજતાથી લક્ષ્યાંક સુધી તમે પહોંચી શકશો. કારણ કે પુણ્ય વગર પહોંચી શકાતું નથી. અત્યારે અમારી પાસે 3500 થી 3700 પશુઓ છે, અને કોઈને ના નથી પાડતા. એને કારણે અમારે અત્યારે વીડમાં પણ બીજી એક શેડ ચાલુ કરવો પડ્યો, કારણ કે અહીંયા એક લિમિટ હતી ને ત્યાં શેડ તૈયાર હતો. દરરોજનો મહાજનને 1.5 થી 2 લાખનો ખર્ચ છે, પણ અગવડતા નાની મોટી રહે છે. અમારે ઓલરેડી હવે બીમાર પશુઓ માટે હોસ્પિટલનું એક વિચારીએ છીએ અમે. બીજું કે હાલની તારીખે અમારી પાસે 150 ગાયો એવી જ આવી ગઈ છે જે અમે સારી કરી, કે જે દૂધ આપે છે, અને નવી પણ ગાયોના વાછડા સારી ઓલાદના બને એ માટેના બી અમારા પ્રયત્ન ત્યાં ચાલુ છે. વધુમાં દાતાશ્રીઓને એક અપીલ કરવાની છે કે ઉત્તરાયણ જેવું એક સારું પર્વ આવે છે, જે દાનનું આપણા હિન્દુ સમાજ પ્રમાણે ખૂબ એનું મહત્ત્વ હોય છે. તો આ ઉત્તરાયણે આપ હૃદયપૂર્વક સારી રીતે બોટાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળાને દાન આપો એવી સૌને નમ્ર વિનંતી છે. જય જીનેન્દ્ર, જય શ્રી. પથ જીવનના પારકા, મારા ન તમારા કોઈ, ભેગા મળી સેવા કરીએ, આથી ઉત્તમ ભક્તિ ન કોઈ. બોટાદ મહાજન પાંજરાપોળ સંસ્થામાં અત્યારે 3000 ઉપરાંત પશુઓ છે. આ પશુઓ માટે નિયમિત સવારે અને સાંજે દરેક પશુઓને નિરણ કરવામાં આવે છે. પશુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે કાયમી ધોરણે પશુ ડૉક્ટર પણ છે. દરેક પશુઓ ઉપર બરાબર ધ્યાન આપવામાં આવે, પશુનું જરૂર પડતો ઇન્જેક્શન આપવામાં આવે, જરૂર પડતો બધી પૂરેપૂરી સારવાર આપવામાં આવે છે. અબોલ પશુઓ માટે આ સંસ્થા વ્યવસ્થિત રીતે સમયસર નિરણ, સમયસર ડૉક્ટરી સારવાર અને સમયસર પશુઓને પૂરતી સુવિધા મળે એના પૂરા પ્રયત્ન કરે છે. અબોલ પશુના પુણ્ય પ્રતાપે દેશભરમાંથી લોકો દાન મોકલે છે, અને દાનનો બરાબર ઉપયોગ થાય છે, અને પશુઓને સારી રીતે સાચવવા માટે પૂરતી કાળજી લેવામાં આવે છે. હવે નજીકમાં મકર સંક્રાંતનો પર્વ આવી રહ્યો છે, એટલે લોકોને મારી વિનંતી છે કે આ પશુઓ માટે રોજનો જે ખર્ચ છે, ખર્ચને પહોંચી વળવા માટે આપ અનુદાન મોકલજો, સહકાર આપજો. આ સંસ્થામાં કાંઈ પણ તકલીફ હોય તો અમને જણાવજો, અમે તમને પૂરો સહકાર આપશું. અને અબોલ પશુઓ માટે સારી રીતે સંસ્થા ચાલે છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે દાતાશ્રીઓને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જીવદયા માટે કંઈક તમે એમાં મદદરૂપ થાજો. કારણ કે 365 દિવસ આપણી જે સંસ્થા છે એ દાન ઉપર નિર્ભર છે. આજે દાતાશ્રીઓના સાથ સહકાર ન હોય તો આ સંસ્થા ચલાવવી ખૂબ મુશ્કેલ પડે. એટલે દાતાશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે થોડુંક તમારું દાન આવા કાર્યની અંદર ડાયવર્સિફાય કરો. ગૌ માતા છે ને, એમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તો આપણે એક ગૌ માતાને જો ઘાસચારો આપશું તો 33 કરોડ દેવી દેવતાઓ રાજી થવાના છે. હવે અત્યારે યુવાનોમાં તો કેવું છે કે જન્મદિવસ હોય એટલે ખોટા ખર્ચાઓ ચાલુ થઈ જાય કે ભાઈ બહાર હોટલમાં જમવા જવાનું, કેકના લોંદા બધાના એકબીજાના મોઢા પર લગાવવાના, આવો બધા ન્યુસન્સો વધી ગયા છે. તો મારે લોકોને એક જ અપીલ કરવી છે કે ભાઈ આવા ખોટા ખર્ચામાંથી અમુક ખર્ચા બચાવી અને તમારા જન્મદિવસ હોય, તમારા પરિવારના કોઈ સભ્યની પુણ્યતિથિ હોય, શ્રદ્ધાંજલિ હોય, અથવા કોઈની મેરેજ એનિવર્સરી હોય, આવા પ્રસંગોમાં ગમે ત્યારે
આવી જે ગૌ માતાની સેવા કરતી સંસ્થાઓ છે આપણી બોટાદ મહાજન પાંજરાપોળ જેવી કે અન્ય આવા પ્રસંગોપાત દાન આપીએ અને જે બીજા રસ્તાઓમાં આપણે ચડી ગયા છે એની જગ્યાએ જે જરૂરી છે કે જ્યાં રૂપિયાની જરૂર છે, કારણ કે આ જે સંસ્થા છે એને ચલાવવા માટે ફક્ત ને ફક્ત દાનથી જ ચલાવવામાં આવે છે. તો આવું નાનું દાન ભેગું કરીને આપણે બહુ મોટી સેવા કરી શકશું. તો બધા વડીલો, વ્યક્તિઓ, બાળકો, બધા યુવાનો એને એક જ મારે અપીલ કરવી છે કે તમે આવી રીતે નાની બચત કરીને તે તમે ગૌશાળાઓમાં દાન આપો, જેથી આપણે વધુ ને વધુ હજી આપણી કેપેસિટી આ ગૌશાળામાં વધારે પશુઓની છે તો વધુ શેડ બનાવી શકશું, વધુ ગૌ માતાને રક્ષણ આપી શકશું. તો ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે, તો બધા લોકોએ ભેગા થઈ અને આ પર્વને વધારે સારી રીતે બધા જનરલી પતંગ ચગાવીને ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોય છે. આપણે આ વખત કંઈક નવું કરીએ કે ભાઈ પતંગ તો ઉજવવો જ, આપણો જે ઉત્તરાયણનો પર્વ છે એ રીતે ઉજવવો જ જોઈએ, પરંતુ આ વખત થોડીક નાની બચત કરીએ અને નાની બચત કરી અને આ પાંજરાપોળને દાન આપીએ. એનાથી ઘણું મોટું દાન થઈ જશે અને જે લોકો કેપેબલ છે એ આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે વધારે ને વધારે દાન આપો, કારણ કે અહીંયા જે તમારું દાન આવવાનું છે એનો એકદમ પ્રામાણિકતાથી કાળજીપૂર્વક ઉપયોગ થશે. મેં મારી નજરે જોયું છે. એટલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વધારે ને વધારે દાન આપી આપણી બોટાદ મહાજન પાંજરાપોળ સંસ્થાને એક નવી ઊંચાઈ સુધી લઈ જઈએ. જય ગૌ માતા, જય મહાવીર સ્વામી, જય સ્વામિનારાયણ ભગવાન. બોટાદ મહાજન પાંજરાપોળ બહુ જૂની સંસ્થા છે અને લોકોના દાન ઉપર જ નિર્ભર છે. જૈન સમાજમાંથી ઘણું દાન આવે છે અને સુરતથી પણ ખૂબ આવે છે. એમાં બધા આપણા વેપારી ભાઈઓ હોય સુરતમાં, તો આપણા સૌરાષ્ટ્રના જ તે. અને સારો વહીવટ ચાલે છે, એકદમ પરફેક્ટ વહીવટ છે. બહુ વર્ષોથી આ ગૌશાળા ચાલે છે. પહેલાં તો બહુ વડીલો અમારા વાત કરતા હતા કે આ ગૌશાળા ઓલા મહાજન પાંજરાપોળ રસ્તા ઉપર મકોડા પીડ્યા હોય ને, મકોડા એ વેણાઈ લેતા હતા. આપણે વરસાદ આવવાની શરૂઆત થાય ત્યારે મકોડા બહુ આવે ઉભરાય, તો એને પણ વેણાઈ લેતા. એટલી બધી જીવદયામાં માનવાવાળી આ સંસ્થા છે. ગૌશાળા એટલે ગાયનું એક પુણ્ય જ લેવા હાટું આ બધું છે. આપણે આમાં કોઈ બીજી અપેક્ષા નથી. અને ગાય છે ભગવાનનું સ્વરૂપ બોલવામાં આવે છે. આપણે એની માવજત કરવી, એના માટે કંઈ પણ ખર્ચો કરવી લેખે જ ગણાય. માટે ખાસ બધાને નિમ્ર અપીલ છે કે તમે બધા આમાં કંઈક પ્રવાહ વાળો તમારો દાનનો, તો યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા, જય ભારત. સમસ્ત ગુજરાતના જીવદયા પ્રેમી તથા બોટાદના સર્વ મિત્રો તથા સ્નેહ સ્વજનો, મારું નામ જિગ્નેશ ડુંગરજીભાઈ નાવડિયા છે. મારું મૂળ ગામ જમરાળા છે, બોટાદની બાજુમાં, પણ મારો જન્મ બોટાદ થયેલો છે. તો નાનપણથી બાળપણથી મારો પૂરેપૂરો સમય બોટાદ વીતેલો છે. તો આ સમય દરમિયાન મારા અને જે પાંજરાપોળ બોટાદનું આપણું જે પાંજરાપોળ છે આપણું પોતાનું, એના થોડાક એક સમજો બરોબર કે નાનપણથી ત્યાં મારી અવર જવર અને ત્યાંથી આપણે નીકળતા હોઈએ બરોબર, તો જે ટાઈમે ખિસ્સામાં 5-10 પૈસા પણ નહોતા એ ટાઈમે ત્યાંથી પસાર થતા હતા. તો એ ટાઈમે એવું મનથી આ જોઈને ફીલ આવતું હતું બરોબર કે આ લોકો આટલી મહેનત કરે છે, કે આટલું જે આ અબોલા પશુઓ માટે કરીને આટલું જે કાંઈ યોગદાન આપે છે બધા, તો જીવનમાં આપણને જો ભગવાન આવો મોકો આપે તો આમાં આપણે 100% જોડાઈશું અને 100% આપણીથી જે કાંઈ બનતી કરાવતી કોશિશ હોય તન મન ધનથી એ બધી જ કરશું આપણે બરોબર. તો એ સંકલ્પ લઈ અને સર્વ આપણે આમ ગણો તો એની અંદરથી બોટાદ જિલ્લાના સમસ્ત આપણે બધા જે ભાઈઓ હતા, આપણે સુરત આવ્યા, આપણે હીરા, ટેક્સટાઇલ, બાંધકામ ક્ષેત્રમાં ઘણા બધા પ્રગતિ કરી આગળ વધ્યા બરોબર. પણ હા, આપણે એક આપણું ઋણ ત્યાંનું આપણે બાકી છે કે જ્યાં આપણે મોટા થયા, કે જે આપણી જન્મભૂમિ છે, જે પશુઓએ આપણને એક સમજો કે મોટા થવામાં બરોબર કે જેમ માતાનું ધાવણ આપણને 12 મહિના સુધી આપેલું હોય છતાં આપણે એને
એક સમજો કે આજીવન આપણે એના ઋણી રહીએ છીએ, બરોબર. તો આ માતાઓએ તો આપણને આજીવન મોટા કરેલા છે, અને આપણે કદાચ આપણી ઉંમર 50 વર્ષ થાય કે 100 વર્ષ થાય તેઓએ આ તો બંધ થવાનું નથી, બરોબર. અને આ તે પશુઓ, બરોબર, કે આ બળદોએ જે પોતાનો પરસેવો, બરાબર, ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, પોતાનો જે પરસેવો છે પાડીને આપણા પેટમાં આપણને અનાજ આપ્યું છે અને આપણને મોટા કર્યા છે, બરોબર. તો એના તો ઋણી આપણે કદાચ હું નથી મૂકતો કે એક જન્મમાં આપણે આ પૂરું કરી શકાય, બરોબર. આપણે આને માટે જન્મનું એક સમજો કે આમાં યોગદાન આપીએ તો આપણે આનો એક સમજો ઋણ ચૂકવી શકાય. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. બોટાદ મહાજન પાંજરાપોળ ગૌશાળા 160 વર્ષ જૂની સંસ્થા છે. જે સંસ્થા એવી છે કે નિસ્વાર્થ ભાવે કામ કરે છે અને અબોલા પશુઓને રાખે છે. જે સમજો બોટાદ જિલ્લાના કોઈ પણ પશુઓને ક્યારેય ના પાડતા નથી. કોઈ પણ વ્યક્તિ મૂકવા આવે તો કોઈ ના પાડતું નથી અને નિસ્વાર્થ ભાવે સર્વ લોકો ત્યાં સેવા આપે છે. આપણે ચલો ઉત્તરાયણનો પર્વ આવે છે તો આપણે બધા સાથે મળીને એક એવું કામ કરીએ કે સૌથી વધારેમાં વધારે દાન ભેગું થાય અને આપણે ગૌ માતા માટે દાન ભેગું કરીએ અને ત્યાં સારી જગ્યાએ વાપરીએ. મારી બધા જ યુવાનોને નમ્ર અપીલ છે કે ચલો ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે બધા જોડી લઈને જોડી ફેરવીએ. આ બધા જ સુરતમાં મંડપે દાનની બધાને અપેક્ષા હોય કે બધાએ પોતપોતાના પાંજરાપોળમાં દાન આપે, પણ જ્યાં નિસ્વાર્થ ભાવે અને જ્યાં ચોખ્ખો વહીવટ હોય ત્યાં વધારેમાં વધારે દાન ભેગું થાય એવી હું બધા જ સુરતી યુવાનોને મારી નમ્ર અપીલ કરું છું. બોટાદ મહાજન પાંજરાપોળના નાનામાં નાના કાર્યકર તરીકે ગુજરાતની ધર્મપ્રેમી જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે. ઉત્તરાયણનો પર્વ એટલે ગૌદાન દેવાનો એક તહેવાર છે. ગો એટલે ગાય અને ગો એટલે પૃથ્વી, બેનો એક સ્વભાવ છે. પૃથ્વીની અંદર એક બીજ નાખો અને અસંખ્ય બીજ આપણને આપે છે. એમ ગૌદાન માટે 1 રૂપિયો આપો અને અનેક ગણું કરી અને આ ગૌ માતા આપે છે. ગૌ માતાનું ને આપણે આપવાના નથી, પણ ગૌ માતાના ઋણની અંદરથી મુક્ત થવા માટેનો આ તહેવાર એટલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ ઉપર આપેલું દાન અનેક ગણું થઈ અને પરમાત્મા આપણને પાછું આપે છે. અને ગાય માતાના ઋણમાંથી મુક્ત થવાનો આ તહેવાર છે. તો બોટાદ મહાજન પાંજરાપોળ વતી દરેક જીવદયા પ્રેમીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગાયો ભાંભા ભાંભા કરીને આપ સૌને વિનંતી કરે છે કે જ્યારે અમે સશક્ત હતા ત્યારે અમે અમારા વાછરડોને ભૂખ્યા રાખી અને તમને અમૃત સમાન દૂધ આપ્યું છે. આજ અમારી ઉપર વિકટ પરિસ્થિતિ આવી પડી છે તો તમે શું અમને 2 ઘાસની પૂરી પણ નહીં આપી શકો? તો આ ગાયોની વિનંતી કરવા માટે ખાસ હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગાયો માટેનો તહેવાર છે, નકરી મોજ મસ્તી કરવા માટેનો તહેવાર નથી. ગાયો માટે આપતા જાઓ અને ગાયોના આશીષ લેતા જાઓ. જય ગૌ માતા. જય ગૌ માતા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હિન્દ, જય ભારત. આપ સૌ ગૌ પ્રેમી ભાઈઓને તથા બહેનોને વિનંતી કરવાની છે કે બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા 150 વર્ષ જૂની સંસ્થા છે. આ સંસ્થા સાથે અમે 2013થી જોડાયા છીએ સુરતથી. આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે. ઉત્તરાયણ પર્વની અંદર દાનનું બહુ જ મહત્વ છે અને આ સમયે આપણે ઉત્તરાયણના દિવસે જે કંઈ દાન કરીએ છીએ એ અનેક ગણું થઈ અને પાછું આપણને મળતું હોય છે અને આ જીવદયાનું કામ છે જે આપણે કરવું જ જોઈએ. વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં. આ જે એક સૂત્ર છે એ ગાયને બચાવશું તો જ આપણે સૃષ્ટિને બચાવી શકશું. તો આપ સૌને નમ્ર અપીલ છે કે શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળામાં આપનું ઉત્તરાયણ પર્વનું જે દાન છે એ આપી અને સૌ ગૌ માતાને બચાવવા માટેનો આપણો સહિયારો પ્રયત્ન કરો એવી તમને નમ્ર વિનંતી છે.
બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા બોટાદની આ જીવદયા માટે કાર્ય કરતી સંસ્થા 150 વર્ષ જૂની છે. આ સંસ્થા સાથે મારા ફાધર 1990 થી જોડાયેલા હતા અને 2012માં મારા ફાધર જયસુખલાલ શિવલાલ ગાંધીનું અવસાન થવાથી એમની પ્રેરણાથી 2012 થી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. આ સંસ્થા કઈ રીતે કાર્ય કરે છે તે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. 2025નું ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે. આપ સુરતની જીવદયા પ્રેમી જનતાને નમ્ર વિનંતી છે કે આપ ઉદાર હાથે દાન કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આ સંસ્થાને મદદરૂપ થાવ. જય ગૌ માતા, જય જીનેન્દ્ર. શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા વતી આપ સૌ જીવદયા પ્રેમી ભક્તોને મારા સાદર નમસ્કાર. છેલ્લા ઘણા વર્ષોથી આપ સૌ બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળાને તન મન ધનથી સેવા અને સહકાર આપી રહ્યા છો. તો દર વર્ષે ઉત્તરાયણ પર્વ ઉપર સુરતથી પણ જીવદયા પ્રેમીઓ દ્વારા ઘણું ધન ભેગું કરીને શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળાને અર્પણ કરવામાં આવે છે. આવી રીતે આપ સૌ દાતાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસતા રહેજો અને દરેકને વરસાવજો તેવી અમારી નમ્ર વિનંતી. ઈશ્વરને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આપના ધન ભંડાર ભરેલા રાખે અને અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સંસ્થા સાથે જે સેવાકીય પ્રવૃત્તિમાં અને જીવદયા સાથે જોડાયેલા નામી અનામી દરેક જીવદયા પ્રેમીઓને મારા અભિનંદન, ખૂબ ખૂબ આભાર. દરેક જીવદયા પ્રેમીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન, આભાર. જય ગૌ માતા.